છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરીમાં જે સંડોવણી સામે આવી છે તેની, તો પરશુરામ રોયના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। નીટની પરીક્ષામાં ચોરી કેસમાં મુખ્ય આરોપી રિમાન્ડ પર વડોદરાથી ઝડપાયેલ પરશુરામ રોય ગોધરાની કોર્ટમાં તેને રજૂ કરાયો। મુખ્ય આરોપી પરશુરામ રોયની તપાસ દરમિયાન મોટા ખુલાસા પણ થઈ રહ્યા છે। આરોપી પરશુરામના સગા પણ અગાઉ પેપર લીક કેસમાં સંડોવાયેલા હોવાની જાણકારી મળી રહી છે। ધરપકડ કરેલ આરોપી પરશુરામ રોયને નામદાર કોર્ટ સમક્ષ પોલીસ કસ્ટડી માટે રજૂ કરવામાં આવ્યા હતા અને ઘણા બધા કારણો સાથે તપાસ કરનાર અધિકારીએ આરોપી પરશુરામ રોયના 14 દિવસના પોલીસ કસ્ટડીની માગણી કરેલી અને નામદાર કોર્ટ દ્વારા તમામ હકીકતને ધ્યાને લઈ અને દલીલોને રજૂઆતને ધ્યાને લઈ અને આરોપીના 20 તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલા છે। તો આરોપી પરશુરામ રોયના વકીલનો મોટો દાવો, મુખ્ય સૂત્રધાર તુષાર ભટ્ટ હોવાનું તેણે કહ્યું। પરશુરામ રોય નિર્દોષ હોવાનું આરોપીના વકીલે જણાવ્યું છે। પરશુરામ સામે આજ દિન સુધી કોઈ આરોપ નથી થયા તેવી પણ સ્પષ્ટતા આપી। તુષાર ભટ્ટે ખોટું બોલીને યાદી મેળવીને ષડયંત્ર રચ્યું હોવાના પણ આક્ષેપ કર્યા। ઉમેદવારો પાસેથી પરશુરામે એક પણ રૂપિયો નથી લીધો। 2023માં રોયના સંબંધીની પેપર લીક કેસમાં સંડોવણી સામે આવી હતી તેમ પણ વકીલે જણાવ્યું। ગત જાન્યુઆરી 2023માં એક મામલો બન્યો હતો જેમાં પરશુરામ રોયના એક દૂરના સંબંધીના ત્યાં એક રેડ થઈ અને ત્યાં પેપર લીક કાંડમાં એક વ્યક્તિનું નામ સામે આવેલું હતું। તે વખતે પણ એટીએસે પરશુરામ રોય પણ એ પેપર લીક કેસમાં કોઈ પણ રીતે સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરી હતી અને તે વખતે એમની બી પૂછપરછ થઈ। કોઈ ગુનાહિત સંડોવણી એમની સામે નથી આવી। તો અમદાવાદના